કાકા બોલો. ભાઈ આ યુટ્યુબ પર છે ને બીરેનભાઈ તમને એમ પૂછે છે કે વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું? એમ ક્યાં બાત હે કાકા, મને આમ આ સવાલ ગમી ગયો હો, કેમ કે લોકો ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય, અને વાઈફને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું. ક્યાં વાત? એમને કોની વાઈફ એમ? એની જ ને, તો આપણે તો એવું જ ધારવાનું ને યાર. આ તો સારો સવાલ કહેવાય. તમે વિચારીને જવાબ આપો. વાઈફ ને ઇમ્પ્રેસ કરવા નાની નાની વાતો અને ખુશીઓનું ધ્યાન રાખવાનું. અચ્છા, એના માટે તારા નહીં તોડવાના, વાસણ ધોવાના. એમ બરાબર. ખુશ થઈ જાય. એમ ચાલશે, ભાવશે ને ફાવશે, આ પહેલો નિયમ. ક્યાં વાત હે? અને આ બહેનોને પણ કહી દઉં, હા, પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો. ક્યાં વાત હે? એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને પ્રમાણિક રહેવા દો. ક્યાં વાત હે? વાહ. અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજિયો થાય ને, ઝઘડો, હા, એ સારું. એમ એટલે સારું એટલે માત્ર તમારા માટે નહીં, તો પતિ પત્નીના ઝઘડી લેવાથી એમના પાડોશીઓ અને રિલેટિવ્સ બંનેનું બ્લડ પ્રેશર સારું રહે. બાકી તો એ લોકો જ ચડાવે નહીં. હા, અને ચાલશે, ભાવશે, ફાવશે, આ કન્ટિન્યુ. મારા ભાઈના હમણાં જ મેરેજ થયા. હા, એ પણ એકદમ આવો જ છે, ચાલશે ભાવશે ફાવશે વાળો. એમ દૂધી ટીંડોળા કારેલાનું શાક ખાઈ જાય ચૂપચાપ, એક અક્ષર ના બોલે. એ તો ક્યાંક તો વાઈફ એકદમ બ્યુટીફુલ હોય તો થાય, ક્યાંક તો એકદમ માથાભારી હોય તો થાય. એવું જ છે ને. પણ શું છે, મારાથી બોલાયું છે નહીં.